સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના પાટણ ગામમાં ભવ્ય મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેનું નિર્માણ કરાવતા રાજાને યુદ્ધમાં વિજય મળ્યો હતો। આ વાત છે પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી અને તેમણે બંધાવેલ મંદિર મૂળેશ્વર મહાદેવની સોલંકી ચાલુક્ય વંશના મૂળ પુરુષ એવા મૂળરાજસિંહ સોલંકીએ સુઈગામ તાલુકાના પાટણ ગામમાં મૂળેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું હતું। આ મંદિરે એક આખા માણસે કમળ પૂજા કરી હતી। સોલંકીઓના આરાધ્ય દેવતા શ્રી સોમનાથ મહાદેવ ગણાય છે। તેમના આશીર્વાદથી જ સાચોર મંડળ અને પછી સારસ્વત મંડળની જીત મૂળરાજે મેળવી હતી। તે વખતે મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામેના યુદ્ધમાં છ વાર નિષ્ફળતા મળેલી। અનેક પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી। જો કે મંદિરના ટ્રસ્ટીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જો કોઈ અપૂજિત કોઈએ પૂજા ન કરી હોય તેવા શિવલિંગને પ્રથમ પૂજન મૂળરાજના હાથે કરવામાં આવે તો સફળતા મળશે। રાજા મૂળરાજે તેમના તાબા હેઠળના ગામમાં જાણ કરીને ક્યાંય પણ અપૂજિત શિવ હોય તો તેની જાણ દરબારમાં કરવી। તેની જ સ્થાનક ઉપર ગાયના દૂધની ધારા જમીન પર વહેવા લાગતા ગામના ગ્રામજનોએ રાજાને જાણ કરીને ખોદકામ કરાવતા એક મોટું શિવલિંગ નીકળ્યું। મૂળરાજે બ્રાહ્મણોને બોલાવી પૂજા વિધિ કરી। ત્યારબાદ 7મા પ્રયત્ને લાખાને હરાવ્યો અને અહીં મૂળેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હોવાનું માનવામાં આવ્યું છે। આ મંદિરનો એકવાર જીર્ણોદ્ધાર કરેલો છે। મંદિરના મંડોવરની રચના સાદી છે, પરંતુ શિખર રચના ખૂબ જ મહત્વની છે। સોલંકીઓએ અપનાવેલા ગાંધાર શૈલીમાં દર્શન અહીં થાય છે। શિવના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાચોર મંડળની જીત મેળવી હતી। તાત્કાલિક સમયમાં વાવ થરાદનો સમાવેશ અણહિરપોલ પાટણમાં થતો હતો। હાલ આ ગામ પાટણ તરીકે ઓળખાય છે। ગુજરાતી પ્રબંધ ચિંતામણી 1991માં દર્શાવ્યા મુજબ મૂળરાજે મૂળરાજ વસહિકા અને મૂળેશ્વર સ્વામી મંદિર પણ બંધાવ્યું હતું। દર સોમવારના દિવસે મૂળરાજ સોલંકી શિવલિંગના દર્શનાર્થે પાટણ આવતા હતા। મૂળેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ છે। મંદિરના ગર્ભગૃહની અંદર મોટું શિવલિંગ પણ છે। મંદિરનો પ્રવેશદ્વાર આબેહૂબ કલાત્મક અને પ્રાચીન કોતરણીઓથી ભરપૂર છે। મૂળેશ્વર મહાદેવ મંદિરની ડાબી બાજુ વિષ્ણુ લક્ષ્મી મંદિર આવેલું છે। આ મંદિરની દિવાલ પર એક શિલાલેખ છે। આ લેખ હજુ સુધી ઉકેલાયો નથી। મંદિરની અંદર અને બહારની મૂર્તિઓ કલાત્મક, ભવ્ય અને પ્રાચીન છે। મૂળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિનો તેમજ શ્રાવણ મહિનાના સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। આ મેળામાં દેશ વિદેશના લોકો દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે। વધુમાં ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ મંદિર અતિ પ્રાચીન હોવાને લઈને ભાટવરથી લઈને પાટણ સુધીનો પહોળો માર્ગ કરવા તેમજ મંદિર માટે મોટું પાણીનું ટાંકું બનાવવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરી હતી। મૂળેશ્વર મહાદેવનું આ મંદિર પ્રાચીન મંદિર છે અને આ મંદિર ત્યાં મૂળેશ્વર મહાદેવના એટલા બધા પ્રચાર છે અને ગામ પાટણ પણ પાટણ માથે મૂળરાજ સોલંકી જે તે વખતે રાજ પોતાનો હતો, જે તે વખતે પોતાને એક એવો પોતાના મનને આશ ચાલ્યો હતો કે મારે અપૂત શંકર પૂજવા જોઈએ અને પોતે એવું કહેવાય છે કે ગુજરપતિ ધામ તો અને પાટણનો રાજ મોટું રાજ્ય હતો અને પોતે પોતાના માણસો જ્યાં કોઈ મોટું જંગલ હોય ત્યાં કોઈ ગાય અને દોરાઈને આવે અને ગોવાળને પૂછતા એમના માણસો કરતા અને એમના માણસો જે તે વખતે કોરટી છે પણ તે વખતે એનું નામ ગઢકોરણા તરીકે એવું નામ આગળ હતું જે તે વખતે મૂળરાજના શાસનમાં ત્યારે ગાયો આ જંગલમાં ફરવા આવતી હતી અને ત્યાંથી એમના માણસો ગોતતા ગોવાળે કીધું કે મારી ગાય રોજ હવારમાં છોડી હોરી દોરાઈને આવે છે, ક્યાં દોરાઈ જવાની ખબર નથી। તો ગાય આ શિવજી એને બોલાવી
અને એ જંગલમાં ઝાડીમાં આવી અને એ ગાય દૂધ વરસી જતું ત્યાંથી એ ગોત્યો એટલે શિવનું લિંગ નીકળ્યું અને લિંગ નીકળ્યા પછી જે તે વખતે મૂળરાજે આ મંદિર બનાવ્યું છે એ મંદિર પ્રાચીન જૂનું મંદિર એમાં અમારે કપલેશ્વર વાવની બાજુમાં એક મોળેશ્વર એક મોળેશ્વર આ બહુ પ્રખ્યાત મંદિરો છે અને આ શિવજી બહુ પ્રખ્યાત છે અને ખુદની આસ્થા વધી છે દેશ પરદેશથી લોકો મંદારા કરે છે અને અહીં આવી અને મને દર્શન કરી અને સુખ શાંતિ પામે છે અને જે એમની મનની ઈચ્છાઓ પૂરી કરે છે સંગઠાટો જય હિન્દ જય ભારત। અહીંયા મેળો ક્યારે ભરાય છે? અહીંયા મેળો શ્રાવણ આખો મહિનો પણ સોમવાર વધારે અને આખો મહિનો ચાલુ છે અને એટલે શિવરાત્રી નો આવે છે અને કાલે વધારે મેળો રાતે એમની પૂજા થયા પછી મેળો લાગવા માટે 12 વાગ્યા પછી તો હવે રાતે 12 વાગ્યા સુધી કોઈ વસ્તી જ ના અમારે કે ક્યાં ચાલુ ને તો હેડું આવો વસ્તીને રોડ અહીંથી પાટવાથી ઉડાવે છે તો એ સિંગલ છે ડબલ કરવાની જરૂર છે જરૂર ન થાય તો આ તો શિવજી બધાને જાળવે છે એટલે એક્સિડન્ટ થવાના મને બહુ ગીરદી જોવા મળે એનું કારણ છે કે મંદિર પ્રાચીન છે લોકો વસ્તી વધારે આવી જાય છે તો ભીડ ખૂબ સારી ભીડ થઈ જાય છે એને કારણે અમારો રોડ ડબલ થાય અમારા શંકરમાં પાણીની વ્યવસ્થા મોટો ટોંકોને મોટી ટોંકી થાય એવી અમારી ટ્રસ્ટીઓની આશા છે। હું રાજદૂત સુજાજી શંકરજી મુળેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટી છું। આ મુળેશ્વરનું મંદિર લોકવાયકા પ્રમાણે 1200 વર્ષ પુરાણું મંદિર છે જે ગુજરાતના ગાદીપતિ મૂળરાજ સોલંકીનું બનાવેલું મંદિર છે। તેનું પ્રાગટ્ય સ્થળ સાઈડમાં નાનું મંદિર દુધેશ્વર મહાદેવનું છે। ત્યાં એક ગાય આવીને દૂધ ઝરતી એના ઉપરથી જે તે વખતે મૂળરાજ સોલંકીએ ઢંઢેરો પીટાવેલો હતો અને એના ઉપરથી આ શિવનું મંદિર બનાવેલું છે મૂળરાજ સોલંકીએ। 1250 વર્ષ પુરાણું મંદિર છે। 2011માં તેનો ટ્રસ્ટ બનાવ્યું છે અને અહીં કાયમી અન્નક્ષેત્ર ચાલુ છે। દર વર્ષે શ્રાવણ મહિનાના 4 સોમવાર હોય કે 5 સોમવાર ભવ્ય લોકમેળો ભરાય છે અને શિવરાત્રી ઉપર 2 દિવસ શિવરાત્રી અને શિવરાત્રીના બીજા દિવસે પણ મોટો લોકમેળો ભરાય છે। રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હોય છે જેમાં ગુજરાતના નામચીન કલાકારો મારફત ડાયરાનું આયોજન કરીએ છીએ। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના દર સોમવારે ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે અને યથાશક્તિ પૂજા કરે છે। અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે। જય મૂળેશ્વર મહાદેવ। અહીંયા મહાશિવરાત્રીનો બહુ પર્વ ઉજવાય છે, બહુ વસ્તીની ભીડ થાય છે, લોકોને બહુ શ્રદ્ધા છે મૂળેશ્વર માટે। શ્રાવણ મહિનાના 4 સોમવાર બહુ ભીડ વધે છે એના હિસાબે અહીં સગવડ પણ સારી સચવાય છે અને યાત્રાળુઓને કોઈને રહેવાની બીજી સગવડ બધી મળી રહે છે। એટલે આ એક બહુ મોટું મહાદેવનું મંદિર છે। એના વિશે બસ આટલું જ હું બોલીશ। જલરામભાઈ વજાભાઈ પટેલ। અમે ભાભર પગપાળા સંઘમાંથી અમે આવ્યા છીએ। અમે અમારા પરિવારના ઘરના બધા ભાભરથી મૂળેશ્વર મહાદેવ ચાલતા અમારી શ્રદ્ધા પૂરી થઈ છે। મહાદેવ બાપજી અમે જે માનીતી શ્રદ્ધા અમારી પૂરી કરી છે અને અમારી શ્રદ્ધા છે કે મહાદેવ બાપજી બધી અમારી મનોકામના પૂર્ણ કરે છે એટલે અમે શ્રદ્ધા રાખો છો અને શ્રદ્ધા રાખીને અમે ભાભરથી મૂળેશ્વર મહાદેવ પગપાળા ચાલતા આવ્યા છે બધા ઘર પરિવારના। મહાશિવરાત્રિએ અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમ રખાય છે। તે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ભવ્ય લોકમેળો પણ યોજાય છે જ્યાં તમામ સમાજના લોકો મૂળેશ્વર મહાદેવના દર્શન કરી મેળાની મોજ લે છે। બનાસકાંઠા જિલ્લાના વાવસોઈ ગામ નેશનલ હાઈવે પર ભાટવર નજીક બુધવારે બપોરના સમયે એક ટ્રેલર પલટી મારી જતા ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાન તરફથી ચોખા ભરી ટ્રેલર વાવ વાયા સુઈગામ તરફ બુધવારે બપોરે જતું હતું ત્યારે વાવ સુઈગામ નેશનલ હાઈવે પર આવેલ ભાટવર ગામ નજીક ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારતા ચાલક ટ્રેલરની ટ્રોલીની પિન તૂટી જતા પલટી ખાઈ ગયું હતું। સમગ્ર મામલે ટ્રોલી રોડ વચ્ચે થતા રોડ બ્લોક થયો હતો પરંતુ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। જોકે રોડ પર જતા વાહનો 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોકે ટ્રેલરના ડ્રાઈવર દ્વારા 1 કલાકની ભારે જહેમતથી રોડ ખુલ્લો કરાતા ટ્રાફિક જામમાં ફસાયેલા રાહદારીઓ સહિત
વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લાકડિયા કોલસાનો કાળોબાર ફોરેસ્ટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું હતું. જેમાં જિલ્લાના થરાદ વાવ સુઈગામ પંથકમાં લાકડિયા કોલસાનો કાળોબાર થઈ રહ્યો છે અને જેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જો કે વાત કરવામાં આવે તો સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામ નજીક પાડણ રોડ પર કોલસાની ભઠ્ઠીઓ બનાવવામાં આવી છે, જેમાં લાકડિયા કોલસા બનાવી વેચાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા અમારી યહે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમના પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લીધી હતી. જ્યારે સ્થળ પર જતા વિડીયોમાં આપ જોઈ શકો છો કે લાકડિયા કોલસાની બેગો ભરેલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બાબતે અમારી મીડિયા ટીમના પ્રતિનિધિએ ફોરેસ્ટ વિભાગને ટેલિફોનિક મારફતે પૂછવા જતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફોરેસ્ટ અધિકારી પત્રકારોના ફોન પણ ના ઉપાડતા કોઈ અનહોનીનો બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ, તેમજ આ ફોરેસ્ટ અધિકારી કચેરીમાં વારંવાર હાજર ન રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે આ અંગે જિલ્લા ફોરેસ્ટ અધિકારી આ અધિકારીના વિરોધમાં પગલાં ભરે તેવી લોકમાંગ સરહદી વિસ્તારમાં ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની નગરપાલિકાના સરકારી બાબુઓ દ્વારા સ્વચ્છતાના નામે કેવું કામ થઈ રહ્યું છે તે શહેરના નાગરિકો ખૂબ જ સારી રીતે સમજે છે. અત્યારે કોઈ પણ પક્ષની બોડી ન હોવા છતાં સરકારી બાબુઓને મેદાન મોકળું મળ્યું છે. આવેલી ગ્રાન્ટને ગમે તે રીતે સેટ કરી સરકારી નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો આ સરકારી બાબુઓ જ કરી શકે. હાલ ધાનેરામાં સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે. ફક્ત નાણાંનો ઉપયોગ ધાનેરાના પુલ નીચે ચિત્રો દોરી તેમજ સરકારી કચેરીઓની દિવાલો પર ચિત્રો બનાવી ધાનેરાની સ્વચ્છતા બતાવી દેવામાં આવી છે. ખરેખર અનેક સોસાયટીઓમાં ગટરો ઉભરાઈ રહી છે અને ધાનેરાને વોર્ડ નંબર 5માં સુભાષ રોડ તેમજ શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટી ઉમિયાનગર કૈલાસનગર બાજુ ગટરો ભરાઈ રહી છે તેમજ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળી રહ્યા છે. ચીફ ઓફિસર આજ સુધી કોઈ પણ વોર્ડમાં વિઝિટ કરવા ગયેલ નથી. બધું કર્મચારીઓ અને ભગવાનના ભરોસે ચાલી રહ્યું છે. ફક્ત બિલો કઈ રીતે બનાવવાની, નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ જ સમજણ પડે છે. ફક્ત નવા રોડ બનાવી ટકાવારીના ધોરણે મલાઈ પણ મળી રહે છે. સુભાષ રોડ ઉપર લોકોની ચાલવું પણ કાઠું બન્યું છે. હાલ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવિ સભ્યોએ પણ લોકોને પડતી મુશ્કેલીનો ખ્યાલ આવતો નથી, પરંતુ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા પછી પણ હાથ જોડીને મોટી સેવાની વાતો કરતા પણ નજરે પડશે, પરંતુ અત્યારે તો તેઓ પણ ભૂગર્ભમાં છે. ધાનેરામાં નવા આવેલ પ્રાંત અધિકારી લોકોને પડતી મુશ્કેલી પર ધ્યાન આપી નગરપાલિકામાં બેઠેલા સરકારી બાબુઓ ઉપર લાલાક કરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરાવશે કે નહીં, જે હવે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે મોટી કાર્યવાહી કરી છે. ટીમે જીઆઈડીસીમાં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં દરોડો પાડ્યો હતો. અહીંથી ₹17.50 લાખની કિંમતનો 4037 કિલો ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. ડીસા જીઆઈડીસીમાં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં અગાધ ઘી બનતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહિત જુદા જુદા બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ TH પટેલે જણાવ્યું હતું કે આ જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે. ડીસામાં નકલી ઘી બનાવતા માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ બિંદાસ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. ફૂડ વિભાગે બુધવારે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી હતી અને જેનું લાયસન્સ 6 માસ અગાઉ રદ કર્યું હતું, છતાં કાયદાના ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા ફૂડ વિભાગે રેડ કરી હતી. આ પ્રકારનું ઘી બનાવવા માટે પામ ઓઇલમાં વેજ ફેટ તેમજ બટર ઓઇલનું મોટા પાત્રમાં મિશ્રણ કરી તેને 2 વખત ગરમ કરી ઘી બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બટર ઓઇલ એસેસનું કામ કરે છે. આ પહેલા દિવાળી દરમિયાન ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત વિભાગે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ડીસામાંથી મીઠો માવો, તેલ, ઘી, મરચું, હળદર અને મેંદા સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 28 ફેબ્રુઆરીના બુધવારે છે. મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે. પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહત્વને ઉલ્લેખવામાં આવ્યું છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સંસ્કૃતિ માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે.
સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે. આજે ધાનેરાના રામેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર તેમજ અન્ય મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે રાજસ્થાનના મંડાર ખાતે લીલાધરી મહાદેવ પર મોટી ભીડ જોવા મળી હતી. લોકો દૂર દૂરથી દર્શને ઉમટી પડ્યા હતા અને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.